જય જલારામ બાપાની વાર્તા। એક સમયે જલારામ બાપા અને તેમના પત્ની વીરબાઈએ પોતાના ઘરમાં સદાવ્રત શરૂ કર્યું। જે કોઈ ભૂખ્યો આવે તેને જાતિ, ધર્મ કે સ્થિતિનો ભેદ રાખ્યા વગર ભોજન કરાવતા। લોકો દૂર દૂરથી પ્રસાદ લેવા આવતા। એક દિવસ ભગવાને તેમની પરીક્ષા લેવા માટે એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કર્યું। સાધુએ ભોજન કર્યા પછી વીરબાઈને પોતાની સેવા માટે સાથે મોકલવાની માંગણી કરી। જલારામ બાપાએ ભગવાનની ઈચ્છા માનીને વીરબાઈને સંમતિ સાથે તેમને વિદાય આપી। થોડે દૂર ગયા પછી સાધુ અદૃશ્ય થઈ ગયા અને આકાશવાણી થઈ કે આ તો ભગવાનની પરીક્ષા હતી। ત્યારબાદ જલારામ બાપાને એક જોડી અને દંડો આશીર્વાદ સ્વરૂપે મળ્યા। એવી માન્યતા છે કે તેમની જોડીમાંથી ક્યારેય અન્ન ખૂટ્યું નહીં અને સદાવ્રત સતત ચાલતું રહે। જલારામ બાપાનું જીવન આપણને શીખવે છે ભગવાન પર અડગ શ્રદ્ધા રાખવી, ગરીબો અને જરૂરિયાતમંદોની નિસ્વાર્થ સેવા કરવી, દરેક માણસને સમાન માન આપવું, દાન, કરુણા અને પ્રેમથી જીવન જીવવું। આજે પણ શ્રી જલારામ મંદિર વીરપુર ગુજરાતમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે અને ત્યાં સદાવ્રતની પરંપરા ચાલુ છે। જય જલારામ।